દાહોદ બસ સ્ટેશન પર ભૂલાયેલી બેગ માલિકને પરત આપવામાં આવી। બેગમાં 1 લાખ રૂપિયા રોકડ હોવાની માહિતી। મધ્યપ્રદેશનો યુવક ચા કેટલી પાસે બેગ ભૂલી ગયો। ચા કેટલીના માલિકે ઈમાનદારી બતાવી પોલીસને જાણ કરી। દસ્તાવેજના આધારે પોલીસે યુવકનો સંપર્ક કર્યો। પોલીસે બેગ મૂળ માલિકને સોંપી યુવકે ચાવાળા અને પોલીસનો આભાર માન્યો। આપણા બસ સ્ટેન્ડની ઉપર કોઈ અજાણ્યું બેગ ભૂલી ગયું હતું। આપણા બસ સ્ટેન્ડની ઉપર કોઈ અજાણ્યું બેગ ભૂલી ગયું હતું। બેગ આપણે દેખ્યું કે કોઈ બિનવારસી બેગ છે। બિનવારસી બેગની અંદર આપણને એવું લાગ્યું શંકાસ્પદ જેવું કોઈ કોઈનું બેગ છે। આપણે પોલીસને જાણ કરી કે સાહેબ કોઈ બેગ 2 દિવસ પહેલાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપણે જાણ કરી કે કોઈ બેગ ભૂલી ગયું છે। તો આપણે જીતુભાઈ કરીને છે ડ્રાઈવર, એમને કીધું કે જીતુભાઈ આ બેગ ચેક કરો। જીતુભાઈએ બેગ ચેક કરી એમાંથી કાગળિયા ડોક્યુમેન્ટ એમ તેમ બધું મળ્યું। ભાઈનું નામ આ ભાઈનું રાકેશભાઈને એમ તેમ કરીને છે કોઈ એમપીના બાબરાના, એમાં પૈસા હતા એમના ડોક્યુમેન્ટ હતા। એમના ડોક્યુમેન્ટના કારણે એમનો કોન્ટેક કર્યો। કોન્ટેક કરીને એમને બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને એમને એમનું બેગ, એમના ડોક્યુમેન્ટ, એમના 1 લાખ રૂપિયા રોકડ હતા એ એમને સુપરત કર્યા છે। મિનેશભાઈ મોરબીથી દાહોદ આવ્યો। સવારે 6 વાગે અહીંયા ઉતર્યો। શાહ પીધી મેં શાહની લારી, તો શાહની લારી શાહ પીને સીધો હું તુફાનમાં બેહીને વહી ગયો બીજો સામાન ચડાવીને। આ એક ઝોલો રહી ગયો અહીંયા ભૂલીને। મેં ભાભરા પહોંચ્યો ને ત્યાં મને યાદ આવ્યું, ત્યાં મેં ગોત્યો પણ નહીં મળે। તો અહીંયા દાહોદ પોલીસ સ્ટેશન પર અહીંયા મળ્યો કોઈ ભાઈને, તો એને હુપરત કરી પોલીસવાળાને। તો પછી મને ફોન આવ્યો 2 દિવસમાં ફોન આવ્યો। તો મારા ડોક્યુમેન્ટ કાગળિયા ને બધા આમાં ઝોલામાં હતા, પૈસા હતા। તો એ એમને એમ સહી સલામતથી પૈસા બી હે પોલીસની આધારથી મને ફોન આવ્યો, દીધા હે મને હાજરમાં, કોઈ 1 રૂપિયો ખાંડો નથી। પોલીસ આભારથી મને સહી સલામતથી મને મળી ગયા છે મારું વસ્તુ બધું ક્લિયર। બોલો। બી ડિવિઝન પોલીસનો આભાર, મને પૈસા પાછા આપી દીધા છે। શું નામ તમારું? રાકેશભાઈ।